નમસ્કાર મિત્રો, મારું નામ મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય માંધાતા ગ્રુપ બોટાદ જિલ્લા. હળદાકાંડની વાતો થઈ રહી છે. આજે તમને એક ક્લિયર કટ વાત કરવા માંગીએ છીએ કે 16 તારીખે રવિવારના રોજ હળદળ ગામે એક બિન રાજકીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હળદળ ગામમાં 12 તારીખે 10મા મહિનાના રવિવારના રોજ જે કાળા દિવસની એક દુઃખદ ઘટના બની હતી, એના અનુસંધાને હળદળ ગામના નિર્દોષ લોકો પર અત્યાચાર અને અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે, ગામના નિર્દોષ અને ભોળા લોકોને મળવા માટે, પીડિતોને સાંભળવા માટે, સામાજિક આગેવાનોને યાદ કર્યા હતા અને સામાજિક આગેવાનો પોતાની ફરજ નિભાવવા માટે બિન રાજકીય સમજકોળી સમાજનું એક મુલાકાતનું આયોજન હળદળ ગામની અંદર રાખવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર નિર્દોષ લોકોના હક આપવાની વાત થઈ, નિર્દોષ લોકોને મદદ કરવાની વાત થઈ, નિર્દોષ લોકોને આશ્વાસન આપવાની વાત થઈ, જેમાં કોઈ તક અને જશ મેળવવાની કોઈ વાત આમાં આવતી નથી. હળદળ ગામના લોકો દ્વારા અને બોટાદ જિલ્લાના આગેવાનો દ્વારા કલેક્ટર શ્રી અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને મિનિસ્ટરોને તેમજ વિધાનસભા અને રાજ્યપાલ શ્રીને પણ આપવામાં આવી હતી. એ આવેદનપત્રની નકલને ધ્યાનમાં લઈ અને લોકો સાથે થયેલા અન્યાયની વાતને ધ્યાનમાં લઈને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, રાજેશભાઈ ચુડાસમા સંસદ સભ્ય શ્રી જુનાગઢ, પરસોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા, કાળુભાઈ ડાબી ધારાસભ્ય ધંધુકા, શામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા, ઋત્વિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ચોટીલા, રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા, રાજુભાઈ સોલંકીને પર્સનલી ફોન કરવામાં આવ્યો હતો, આપ લોકો હળદળની મુલાકાત લ્યો. અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશભાઈ સોલંકીએ રવિવારના રોજ એક મુલાકાત લીધી હતી. એ મુલાકાત લેવાનો કોઈ રાજકીય ઉદ્દેશ નહોતો, માત્ર ને માત્ર સમાજને ન્યાય મળે, સમાજના 8 તારીખ રવિવારના રોજ હળદળ ગામે જે કાળા દિવસની દુઃખદ ઘટના બની હતી, એ ઘટનાની પણ થોડીક આપ લોકોને મારે જાણ કરવી છે. હકીકત તમને એ કહીએ, જે દિવસે ઘટના બની હતી એ ઘટના સમયે સૌ પ્રથમ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે વાતચીત થઈ અને એમને એસપી સાહેબને પોલીસ તંત્રને જાણ પણ કરી હતી કે નિર્દોષ લોકો સામે તમે કડક પગલાં ન લેવા. ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે પણ વાતચીત થઈ હતી. ત્યારબાદ દિવેશભાઈ સોલંકી ભાવનગરથી, જે પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે, એમની જોડે પણ વાતચીત થઈ હતી. અને સાથોસાથ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ ધંધુકા, એમની લોકો પણ સાથે વાતચીત થઈ હતી. આ લોકોએ જ્યાં જરૂર પડે ત્યાં લોકોની મદદ માટે હર હંમેશા ઉભા રહ્યા હતા. બિજરાજ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું કે હળદળ ગામની જે મુલાકાત થઈ છે, મુલાકાતની અંદર એક તક અને જશ લેવા માટે આવ્યા છે. અને 1 મહિના સુધી આ લોકો ક્યાં હતા? આ વાતનો એક હું જરૂર ખુલાસો કરીશ આપના સમક્ષ. જે દિવસે હળદળ ગામની અંદર દુઃખદ ઘટના બની હતી, એ કાળા દિવસની વાત કરીએ ત્યારથી લઈને આજ તારીખ સુધી હળદળ ગામના લોકોને, ભારતીય જનતા પાર્ટીના લોકો, કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાજના આગેવાનોએ હર હંમેશા જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યું છે. જે દિવસે ઘટના બની હતી એ દિવસની રાતથી જ તે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, હીરાભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી, રાજેશભાઈ ગોહિલ, મયુરભાઈ પટેલ, આ લોકોએ જ્યાં જરૂર પડી ત્યાં લોકોને મદદમાં અને માર્ગદર્શન આપ્યું હતું. એ દિવસથી શરૂઆત થઈ ગઈ છે. તો આ મહિના પછી આવવાનો કોઈ વાતનો કોઈ ઉલ્લેખ નથી, આ વાત કોઈ તથ્ય નથી. જય હિન્દ, જય ભારત.